ત્રીજા ચરણ માટે મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આપણી સાથે છે. તેમણે પણ પોતાના ધર્મપત્ની સાથે મતદાન કર્યું છે. વિજયભાઈ, શું કહેશો? આજે સવારથી 7 વાગ્યાથી જ લાઈનો લાગી છે. એ જ દેખાડે છે કે આજના લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને અત્યારે બધું મતદાન નરેન્દ્રભાઈને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવીને વડાપ્રધાન બનાવવા માટે લોકો ઉત્સુક છે. એ આજના મતદાન ઉપરથી દેખાઈ રહ્યું છે. ખાસ કરીને રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્રની વાત કરીએ તો કયા પ્રકારના રિપોર્ટ્સ છે તે આપ સુધી પહોંચી રહ્યા છે? બધી જગ્યાએ આ એક સરખો રિપોર્ટ છે અને હવા જે હોય છે ને ચૂંટણીમાં એ બધે સરખી હોય છે. હવા પડી જાય છે તો બધે પડી જતી હોય છે, હવા ચાલતી હોય છે તો બધે ચાલતી હોય છે. એટલે સૌરાષ્ટ્રની બધી બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માનો છો કે ચૂંટણીના જે પરિણામ આવશે ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ સહિતના તમામે પોતાના રાજીનામા ધરી દેવા પડશે એવું આપને લાગી રહ્યું છે અત્યારથી? અમે તો એવી માગણી નથી કરવાના, પણ કોંગ્રેસ હવે ડૂબતી નૈયા છે, ડૂબતું નાવ છે. એટલે કોંગ્રેસ માટે તો કોઈ સવાલ જ નથી. આ બધા પરિણામ પછી ઈવીએમના વાઘ કાઢવાના છે, અમને ખબર છે. ચોક્કસ ઈવીએમના વાઘ કાઢવાના છે. અંતિમ સવાલ, ક્ષત્રિયોને લઈને આપ શું માની રહ્યા છો? તેઓ કોને મત આપવાના છે? ક્ષત્રિય સમાજ રાષ્ટ્રવાદથી ભરેલો સમાજ છે, દેશ અને ધર્મ માટે બલિદાન આપનારો સમાજ છે. ચોક્કસ ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી હશે, પરંતુ હું માનું છું કે જ્યારે મતપેટી ઉપર આવશે ત્યારે દેશના હિતમાં કમળનું બટન દબાવશે એવું મને શ્રદ્ધા છે. ચોક્કસ. તો આ હતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ચોક્કસ ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હશે, પરંતુ જ્યારે તેઓ ઈવીએમ સુધી પહોંચશે ત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીના જે ચુનાવ ચિહ્ન છે એટલે કે કમળ તેની ઉપર બટન દબાવીને પોતાનું મતદાન છે તે રાષ્ટ્રના હિતમાં કરશે. અત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા જોવા મળી રહ્યા છે. હા, બહુ સારો રિસ્પોન્સ છે આ વખતે. એટલે હું કેનેડાથી આવું છું, છેલ્લા 6 વર્ષથી કેનેડામાં છું. ફર્સ્ટ ટાઈમ વોટ આપું છું. હમણાં ટાઈમ નથી મળ્યો એટલે, બટ ઘણો સારો રિસ્પોન્સ છે. પબ્લિક જાગૃત છે, સો એના માટે બહુ સારો કહી શકાય. ખાસ કરીને આપે વાત કરી કે આપ કેનેડાથી અહીંયા આવો છો, શું વિચારીને આ વખતે મતદાન કરવાના છો? શું કહેશો આ વિશે? આ વખતે લાઈક ગવર્મેન્ટમાં મોદી ગવર્મેન્ટ જ આવશે એવું લાગે છે, કેમ કે જેટલા ટાઈમથી ઘણા વર્ષોથી 5-10 વર્ષથી મોદી ગવર્મેન્ટે સારું એવું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે સિટીમાં ને આજુબાજુ ઘણા સ્ટેટ્સમાં. સો પબ્લિકનો ઘણો સારો રિસ્પોન્સ છે. સો એ બદલ પબ્લિક ઘણી જાગૃત છે અને 7 વાગ્યામાં બધા આવી ગયા છે. સો સારો રિસ્પોન્સ છે. ચોક્કસ. તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે જે લોકો મતદાન કરીને બહાર નીકળ્યા છે તેમના દ્રશ્યો પણ છે તે બતાવવાનો પ્રયત્ન કરે. જે સિનિયર સિટીઝન છે તે વહેલી સવારથી જ અહીંયા કતારોમાં ઉભા હતા અને હાલ અત્યારે જોઈ શકાય છે કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને બહાર આવી ચૂક્યા છે. આપણે તેમની સાથે વાતચીત કરીશું. કાકા, શું કહેશો? લોકશાહીનું પર્વ છે, ઉજવવું જ જોઈએ ને વહેલો મત આપી દેવો જોઈએ, એ ફરજ છે આપણી. કાકા, શું વિચારીને આ વખતે મતદાન કર્યું છે? દેશના વિકાસ માટે. ચોક્કસ. તો લોકો દેશના વિકાસ માટે છે તે મતદાન કરી રહ્યા છે અને ફરી એક વખત હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. આ દ્રશ્યો કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે નહીં, પરંતુ દેશની સરકાર બનાવવા માટેના દ્રશ્યો છે. ત્યારે રાજકોટના અંબિકા ટાઉનશીપમાં વહેલી સવારથી આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. સવારના 6:30 વાગ્યાથી આ જ પ્રકારે મતદારોનો ભારે ઘસારો છે તે જોવા મળી રહ્યો છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.